ઘણી પરિસ્થિતિ ખરાબ ઊભી કરી દીધી છે રેતી ખનન માફિયાઓએ, એટલે હવે એના માટે બહુ જ આકરા પગલા લેવા પડશે અને જો કદાચ તંત્ર નિષ્ફળ જશે તો અમે બહેનો રાત્રે નદીમાં ઉતરીને રેતી માફિયા સાથે ફાઇટ આપીશું। છોટાઉદેપુરમાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે અને ઓરસંગ નદીમાંથી મોટા પાયે રાત દિવસ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી રહ્યા છે અને તેના પરિણામ સ્વરૂપે છોટાઉદેપુરની જનતાને તરસે મરવાનો વારો આવશે। સરકાર અને સરકારનું જવાબદાર તંત્ર જો યોગ્ય પગલાં નહીં ભરે તો અમે રાત્રિના સમયે પણ નદીના પટમાં ઉતરીને રેતી માફિયાઓ સાથે ફાઇટ કરીશું। આ શબ્દો છે છોટાઉદેપુર નગરપાલિકાના મહિલા કારોબારી અધ્યક્ષના। જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, આખા છોટાઉદેપુર જિલ્લામાં સફેદ રેતીનો કાળો કારોબાર, રાત દિવસ બેફામ ગેરકાયદેસર રેતી ખનન હવે સામાન્ય બાબત બની ગઈ છે, કારણ કે ઓરસંગ નદી સહિત જિલ્લાની તમામ નદી નાળા કે જ્યાં રેતી દેખાય ત્યાંથી જે રીતે તંત્ર અને કાયદાના ડર વિના બેખોફ થઈને ખુલ્લેઆમ રાત દિવસ ગેરકાયદેસર બેફામ રેતી ખનન અને વહન થઈ રહ્યું છે, છતાં સરકાર અને સરકારી તંત્ર મૌન કે જે આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યું છે તે જોતા હવે જિલ્લાની સામાન્ય જનતા પણ ફરિયાદ કરવાનું ટાળે છે। પરંતુ રેતી ખનનની આડઅસરના ભાગરૂપે હવે જનતાને તરસે મરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે અને પીવાનું પણ પાણી નહીં મળે ત્યારે લોકોના રોષનો ભોગ બનવાનો વારો આવશે। ત્યારે ભાજપની સરકાર અને સરકારી તંત્ર સામે ભાજપના જ સત્તાધીશોએ મોરચો માંડ્યો છે। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરની ફરતે ઓરસંગ નદી વહે છે, જે છોટાઉદેપુર નગરની જનતાને પીવા સહિતનું પાણી પૂરું પાડવા માટેનું એકમાત્ર સોર્સ છે। નગરની 35,000 જનતાને પાણી પૂરું પાડવા છોટાઉદેપુર નગરપાલિકાના અલીરાજપુર નાકા બ્રિજ પાસે અને ફતેપુરા ખાતે આમ ઓરસંગ નદીના પટમાં 2 જગ્યાએ વોટર વર્ક્સ આવેલા છે। સામાન્ય રીતે દર વર્ષે ચોમાસામાં નદીના વહેણમાં નવી રેતી ઉમેરાતા રેતીનો પટ ઊંચો થવો જોઈએ, પણ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો વોટર વર્ક્સ માટે નદી પટમાં બનાવેલ કૂવો નદીના પટથી કેટલો બધો બહાર દેખાઈ રહ્યો છે, જેના પરથી સ્પષ્ટ કહી શકાય કે નદીમાં રેતી પટ કેટલો ઊણો ઉતરી ગયો છે, જેની પાછળનું એકમાત્ર કારણ નદી પટમાં કરાતું રેત ખનન। બેફામ થયેલ રેત ખનનને લઈ ઓરસંગ નદી જોતા જાણે માં ઓરસંગનું ચીરહરણ કરાવી દેવાયું છે। 20 વર્ષ પૂર્વે ભર ઉનાળામાં પણ ઓરસંગમાં પાણી વહેતું હતું, પરંતુ હવે તો ઉનાળો શરૂ થાય તે પહેલાં જ આખો પટ સૂકો ભટ્ટ ભાસે છે અને તેના કારણે પાણીના તળ પણ ઊંડા ગયા છે। ત્યારે હવે ઉનાળાના સમયમાં છોટાઉદેપુરની જનતાને પીવાનું પાણી પૂરું પાડવું અશક્ય બનતું જાય છે અને હજુ પણ વોટર વર્ક્સની આસપાસના વિસ્તારમાંથી રેતી ખનન બંધ નહીં થાય તો ઉનાળામાં 1 કે 2 દિવસના અંતરે નહીં પણ 10 દિવસ માં એકવાર પાણીનો સપ્લાય આપવાનો વારો આવે તેવી સ્થિતિનું નિર્માણ થશે। ત્યારે આવી ગંભીર સ્થિતિનું સર્જન ન થાય અને પાલિકા સત્તાધીશોને જનતાના રોષનો ભોગ ન બનવું પડે તે માટે હવે પાલિકાના સત્તાધીશો ચિંતિત બન્યા છે। અગાઉ 10મી માર્ચે પણ પાલિકા દ્વારા કલેક્ટરને પત્ર લખી રેતી ખનન અટકાવવાની રજૂઆત કરવામાં આવી હતી, છતાંય કોઈ કાર્યવાહી ન કરાતા આજે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તમામ સભ્યો પાલિકા કચેરીએ એકત્રિત થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદન પાઠવી સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા અને રેતી ખનન અટકાવે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। પાલિકાના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહે જણાવ્યું હતું કે જો રેતી ખનન નહીં અટકે તો અમે પાલિકાની મહિલા સભ્યો રાત્રિના સમયે પણ નદી પટમાં ઉતરીને રેતી માફિયાઓ સામે ફાઇટ કરીશું। મીડિયા બાઇટ આપતા ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષે શું કહ્યું, આવો સાંભળીએ। તારીખ 2/4/2026ના દિવસે આજે છોટાઉદેપુર નગરપાલિકાની ટીમ છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને આજે અમે કલેક્ટર મેડમને મળવા આવેલા અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। છોટાઉદેપુર નગરની આજની તારીખની અંદર પાણીના લીધે જે સમસ્યા ઊભી થવાની છે એના માટે મેડમને આજે અમે જાણકાર કર્યા છે। છોટાઉદેપુર નગરમાં આ રેતી ખનન જો બંધ ના થાય, અમારા જે છોટાઉદેપુર નગરપાલિકાના વોટરવર્ક્સ, ફતેપુરાનું વોટરવર્ક્સ અને અહીં અલીરાજપુર નાકા પર જે વોટરવર્ક્સ છે એની આજુબાજુ જો 1 કિલોમીટર સુધી રેતી ખનન બંધ ના થાય તો અઠવાડિયામાં 1 દિવસે પાણી આપવાનું આવે નગરમાં એવી પોઝિશન ઊભી થશે। એના માટે આજે અમે વહીવટી તંત્ર અને મેડમને જાણ કરેલ છે। અમે આજે કલેક્ટર મેડમને આવેદનપત્ર આપ્યું છે અને ખાણ ખનીજ વિભાગમાં અવારનવાર અમે રજૂઆત કરી છે અને જો આ નહીં રોકાય તો નગરમાં પાણી આપવાનું બહુ મુશ્કેલ બની જશે। હાલ છોટાઉદેપુર નગરની અંદર હાપેશ્વર પાણી પુરવઠા યોજનાની અંદર જે પાણી અમને મળે છે એનાથી અમે પાણી આપી રહ્યા છે, પણ એની અંદર પણ છોટાઉદેપુર નગરપાલિકાને 70 લાખ રૂપિયા ભરવાના છે, એ બાકી છે। એ જો બંધ થઈ જશે તો નગરમાં 8 દિવસની અંદર 1 દિવસ પાણી આવશે એવી પોઝિશન ઊભી થશે। એના માટે આજે અમે વહીવટી તંત્રને રજૂઆત કરવા આવ્યા છે અને એક્શન લે વહેલી તકે।
આજ રોજ કલેક્ટર મેડમને અમે નગરપાલિકાની ટીમ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતા સાથે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે છોટાઉદેપુરમાં 2 વોટરવર્ક્સ જે આવેલા છે બંને વોટરવર્ક્સની નજીકથી એટલું બધું રેતી ખનન થઈ રહ્યું છે કે જેથી પાણીની જબરજસ્ત મોટી તકલીફ પડવાની છે. અત્યારે તો અમે હાપેશ્વરના પાણીથી પાણી આપી રહ્યા છે હરરોજ, પણ જો એ પણ અમારી પાસે 70 લાખ રૂપિયાનું અમારી પાસે બિલ બાકી પડ્યું છે અને હાફેશ્વરનું પાણી જો બંધ થઈ જશે તો નગરપાલિકા અઠવાડિયે 1 દિવસ પણ પાણી પૂરું પાડી શકે એવી પરિસ્થિતિમાં નથી અમે. એટલે અમે સરકારી તંત્રને ખૂબ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બંને બાજુથી રેતી ખનન અટકાવે. 1 કિલોમીટરની રેતી ખનન અટકાઈ દેશે તો પણ અમારી પાસે ઘણું પાણી છે. ચેક ડેમના એ લોકો દરવાજા પણ લઈ ગયા છે અને ઘણી પરિસ્થિતિ ખરાબ ઊભી કરી દીધી છે રેતી ખનન માફિયાઓએ. એટલે હવે એના માટે બહુ જ આકરા પગલાં લેવા પડશે અને જો કદાચ તંત્ર નિષ્ફળ જશે તો અમે બહેનો રાત્રે નદીમાં ઉતરીને રેતી માફિયા સાથે ફાઇટ આપીશું. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.